सनी देओल खरो धुरंधर साबित थयो। संदेशे आते हैं हमें तड़पाते हैं તો સંદેશો એ છે કે ધુરંધર પછી હવે બોક્સ ઓફિસ પર બોર્ડર 2 પણ છવાઈ અને એક બાદ એક કમાણીના રેકોર્ડ તોડી રહી છે। સની દેઓલની બોર્ડર 2 કમાણીમાં પહેલા જ દિવસથી ધુરંધરના રણવીર સિંહની આગળ નીકળી ગઈ, જેના પરથી બોર્ડર 2 માટે ચાહકો અને પ્રેક્ષકોના ક્રેઝનો અંદાજો લગાવી શકાય છે। ધુરંધરે પહેલા દિવસે 28 કરોડની કમાણી કરી, જ્યારે બોર્ડર 2એ શરૂઆત જ 30 કરોડ રૂપિયાથી કરી। ધુરંધરે 3 દિવસમાં 103 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે બોર્ડર 2એ 121 કરોડ રૂપિયા ભેગા કર્યા। બોર્ડર 2 ની કમાણી 4 દિવસમાં જ 150 કરોડ રૂપિયાને પાર જતી રહી। રવિવાર અને સોમવાર પણ રજા હોવાથી બંને દિવસ બોર્ડર 2 ની કમાણીમાં શેર બજારની જેમ ભારે ઉછાળો જોવા મળ્યો અને 4 દિવસમાં અબકી બાર 200 કરોડ કે પાર થઈ ગઈ છે। લોકો ટ્રેક્ટરોમાં બેસીને સનીની ફિલ્મ જોવા આવ્યા હતા। આમ તો બંને દેશભક્તિની ફિલ્મો છે, પણ દર્શકોને ધુરંધરના અંડરકવર રો સંસ્થાના જાસૂસની કામગીરીને બદલે યુદ્ધના મેદાનમાં ખુલ્લેઆમ પાકિસ્તાનને પડકારનાર બોર્ડર 2 ના યુદ્ધના દ્રશ્યો બોર્ડર 1 ની જેમ જ ખૂબ ગમ્યા છે। અને આમ પણ યુદ્ધની ફિલ્મોનું દર્શકોને મન એક અનેરું આકર્ષણ રહ્યું છે। ચીન સાથે 1962 ના યુદ્ધ પરની ફિલ્મ હકીકત પણ કાબિલે તારીફ હતી અને હવે 2020માં ગલવાન ઘાટીમાં ચીન દ્વારા આપણા 20 જવાનોની કરાયેલી હત્યાની ઘટના પર બની રહેલી સલમાનની ધ બેટલ ઓફ ગલવાન ફિલ્મ પણ તૈયાર થઈ રહી છે। તો સંદેશ એ છે કે બોર્ડર 2 બાદ ગલવાન યુદ્ધ પરની ફિલ્મ જોવા થઈ જાવ તૈયાર। ધન્યવાદ, આભાર।